जन जन के मोबाइल में है, जन जन के मोबाइल में है, देश विदेश में इसके फैल। BBN BBN हमारा प्यारा BBN, BBN BBN हमारा प्यारा BBN। આમોદના સભાપુરોહિત ફાધર બિન્નુને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય ધર્માધ્યક્ષ રત્નાસ્વામી અને સાથે સભાપુરોહિતોને સ્ટેજ ઉપર લઈ આવે. સિસ્ટરોને પણ વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. સિસ્ટર જોયસી, અમદાવાદ ધર્મ પ્રાંતના પૂજ્ય બિશપ શ્રી રત્નાસ્વામી, સંત સેબાસ્ટિયન ધર્મ વિભાગ આમોદના ઉત્સાહી સભાપુરોહિત પૂજ્ય ફાધર બિન્નુ જ્યોર્જ, ઉપસભાપુરોહિત પૂજ્ય ફાધર લુઈસ તથા આશીર્વાદ આપવા પધારેલા પૂજ્ય ફાધરો, સિસ્ટરો તથા વાલા ધર્મજનો. આમોદ પેરિશના નાર ગામે નવનિર્મિત થયેલ નિષ્કલંક માતા મરિયમ દેવાલયના આશીર્વાદ મહોત્સવ પ્રસંગે નાર ગામના ધર્મજનો વતી હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી સંસ્કૃતિ છે અને આપણી પરંપરા છે. પ્રત્યેક શુભ કાર્ય પરમ કૃપાળુ પરમાત્માનું સ્મરણ કરી તેમની કૃપા યાચવી એ આપણો સંસ્કાર વારસો છે, તેને કેમ વિસરાય. તો આવો પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થનાના શબ્દો છે યેશુ પાયા. નાર ગામની નાની બાળાઓ પ્રાર્થના રજૂ કરે છે. પ્રાર્થનાના
નિષ્કલંક માતા મરિયમ દેવાલય નાર નો ઇતિહાસ શું છે, કેવી રીતે એનો ઉદ્ભવ થયો ને શું છે તે સમગ્ર વાતની રજૂઆત આપણે ટૂંકમાં સાંભળીએ. ફ્રાન્સિસભાઈ સોલંકી આપણને દેવાલયનો ઇતિહાસ જણાવશે. ફ્રાન્સિસભાઈ સોલંકી. નવનિર્મિત નિષ્કલંક માતા મરિયમ દેવાલય નાર, તારીખ 28/4/2024 રવિવાર. માનનીય ધર્માધ્યક્ષ શ્રી, સભા પુરોહિત ફાધર બીનુ, સહાયક ફાધર લુઈસ, અન્ય ફાધરો, સિસ્ટરો તથા ધર્મજનો અને બાળકો, આમોદ ધર્મ વિભાગ નારના ગામમાં બંધાયેલ નવનિર્મિત દેવાલયનો આશીર્વાદ મહોત્સવ પ્રસંગે સર્વ ધર્મજનો આનંદભેર અને ઉત્સવભેર ઉજવણી કરી રહ્યા છીએ. એ પરમપિતાની અસીમ કૃપા અને પ્રભુનો આભાર છે. સને 1931થી સ્વર્ગસ્થ ફાધર સોલાસ એસ.જે. અને સ્વર્ગસ્થ ફાધર એસલા એસ.જે. દ્વારા નાર ગામની અંદર ધાર્મિક કાર્યની શરૂઆત થઈ. મિશનનું કાર્ય કરવા માટે નાર ગામના મુંબઈમાં રહેતા સ્વર્ગસ્થ લલ્લુભાઈ દેવજીભાઈ, સ્વર્ગસ્થ બાવાજીભાઈ દેવજીભાઈ અને સ્વર્ગસ્થ પૂનમભાઈ દેવજીભાઈ પોતાનું મકાન વગર પૈસે વાપરવા આપ્યું હતું. સને 1967-68માં ફાધર જોસેફ ગ્રાસિયા એસ.જે. એ નારના આંદ્રિયા સિમોનભાઈ પાસેથી દેવાલય બનાવવા માટે તેમનું ઘર ખરીદ્યું હતું. સને 1982માં ફાધર જોસેફ પરિસા એસ.જે. અને દેવળનું બંધાવ્યું હતું. તેનું ઉદ્ઘાટન માનનીય ધર્માધ્યક્ષ શ્રી ચાર્લ્સ ગોમસના પાવન હસ્તે કર્યું હતું. ધાર્મિક કાર્યને વિકસાવવા ઈસુસંગી ફાધરોએ તનતોડ મહેનત કરી. ધર્મ શિક્ષકો અને સાધ્વી બહેનોએ પણ ફાળો આપેલ છે. ઈસુસંગી ફાધરો ફાધર એરોજ, સ્વર્ગસ્થ ફાધર પાલવ, સ્વર્ગસ્થ ફાધર એસોટ, સ્વર્ગસ્થ ફાધર મિરિન્ડા, સ્વર્ગસ્થ ફાધર પરિજા, સ્વર્ગસ્થ ફાધર ગ્રાસિયા, સ્વર્ગસ્થ ફાધર શિવ્યાક, સ્વર્ગસ્થ ફાધર મેંદિયા અને સ્વર્ગસ્થ ફાધર ફાલ્સેસ હતા. ધર્મ શિક્ષકો તરફ સિરિલ પ્રાગ, પાઉલ કાળા, પાસ્કાલ મોરલ, ફિલોપિટ ફ્રાન્સિસ, મુરજી રામ, પાઉલ ચુથા, એડવર્ડ ગાબ્રિએલ જોન શિવલાલ, પિતર માના, મણિલાલ મંગળ, દાઉદ ખુશાલ, ઇમાનુએલ યાકુબ, તિમોથી રામજી અને શાંતિલાલ ગણેશ. ધર્મપ્રાંતીય ધર્મગુરુઓ ફાધર એન્થોની સ્વામી, ફાધર પાકીરાજ, ફાધર સેબાસ્ટિયન, ફાધર ચાર્લ્સ, ફાધર જોન, ફાધર વેલી, ફાધર થંગમ અને હાલ કાર્ય કરી રહ્યા છે એવા ફાધર બીનુ અને ફાધર લુઈસ સને 1991થી સંત ઉર્સુલા મંડળના સાધુ બહેનો. આ ગામમાંથી ઈશ્વરનું તેડું હૃદયથી સ્વીકારી ધર્મસભાને સમર્પિત થનાર પ્રથમ ધર્મગુરુ ફાધર પિયુષ દાનિયેલ પરમાર છે. નાર ગામનું ગૌરવ તેમને પ્રેમપૂર્વક વંદન કરે છે. મોટાભાગે આમદદામાની મંડળીઓનું વાર્ષિક મહોત્સવ નાર ગામની અંદર ઉજવાતો હતો. ઘણા ધર્મ ઉપદેશકો શાળાઓમાં શિક્ષણ અને ગામડાઓનું ધાર્મિક કાર્ય એમ બેવડી ફરજો બજાવતા હતા. હાલ કાર્ય કરતા ફાધર બીનુએ જોયું કે દેવાલયનું રિપેરિંગ કામ કરવાનું ઘણું અઘરું હતું. તેના કરતાં આને જમીનદોસ્ત કરી નવું જ બનાવીએ અને એ જ પ્રમાણે કર્યું અને આજે પણ સર્વે જોઈ રહ્યા છો જે આપણે હાલમાં તેનું ઉદ્ઘાટન કર્યું. ફાધર બીનુએ નાર ગામના ધર્મજનો વતી આપનો અત્યંત આભાર માનું છું. છેલ્લે ફાધર પૂજ્ય ધર્માધ્યક્ષ શ્રી, ફાધરો, સિસ્ટરો અને અમારા અમૂલ્ય દાતાઓ જેઓને આપણે ઘણું દાન આપ્યું છે એવા ધર્મજનો અને ગામના નિવાસીઓ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ઈસુ ખ્રિસ્ત.
એકદમ હૃદય પ્રફુલ્લિત કરી દે એવો નાની બાળાઓએ રજૂ કર્યો છે. આપણે જો ફરીને એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને પ્રોત્સાહિત કરીશું. તમારા અહીં આજ પગલાં થવાના, તમારા અહીં આજ પગલાં થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. આપણે આંગણે પધારેલ મહેમાનોને, અતિથિઓને કેમ ભૂલાય, જેમણે પોતાનું સમસ્ત જીવન ઈશ્વરને સમર્પિત કરી દીધું છે. તેવા ફાધરો સિસ્ટરોને સન્માનવાની ઘડી આવી ગઈ છે. તો આવો આપણે ફાધરો સિસ્ટરોનું સન્માન કરીએ. અમદાવાદ ધર્મ પ્રાંતના પૂજ્ય બિશપ સાહેબનું સન્માન આમોદ પેરિશના ફાધર સભા પુરોહિત બિન્નુ ફાધર લુઈસ એમને શાલ ઓઢાડી એમનું સન્માન કરશે. ફાધર બિન્નુ હાર આપી એમનું સન્માન કરશે. ફાધર લુઈસ શાલ ઓઢાડી એમનું સન્માન કરશે. આમોદ પેરિશના સભા પુરોહિત ફાધર બિન્નુનું હાર પહેરાવીને મણીલાલ હીરાભાઈ સન્માન કરશે. કાંતિભાઈ ડી મેકવાન શાલ ઓઢાડી એમનું સન્માન કરશે. ફાધર લુઈસ આમોદ પેરિશના ઉપસભા પુરોહિત સેમ્યુલભાઈ એમને હાર પહેરાવી સન્માન છે. જયંતિભાઈ બાવજીભાઈ એમને શાલ ઓઢાડી સન્માન છે. નાર ગામના વતની, નાર ગામના લોકલાડીના ફાધર પિયુષનું સન્માન હાર પહેરાવીને જીવાભાઈ હરિભાઈ કરશે. કાંતિભાઈ બાવજીભાઈ એમને શાલ ઓઢાડીને સન્માન છે.
ફાધર અંતન અપ્પા, જેમને હાર પહેરાવીને ગિરીશભાઈ રમણભાઈ સન્માનશે. વિજયભાઈ રમણભાઈ શાલ ઓઢાડી અને એમનું સન્માન કરશે.
આપની ઘડી બે ઘડીની હાજરીથી પ્રસંગ જેવું લાગ્યા કરે. હું અમદાવાદ ધર્મ પ્રાંતના બિશપ સાહેબ શ્રી રત્નાસ્વામીને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન કરે. બિશપ સાહેબ શ્રી. ફાધર બીનુ, ફાધર લુઈસ, ઉપસ્થિત સર્વ ફાધરો, સિસ્ટર્સ, ધર્મજનો અને વાલા બાળકો, ખાસ કરીને નાર ગામના સર્વ ધર્મજનો, સૌથી પહેલાં તમે બધા આ નારમાં નવા દેવળના ઉદ્ઘાટન અને આશીર્વાદ માટે પધાર્યા છો અને ભક્તિભાવથી ક્રિસ્તયજ્ઞમાં પ્રાર્થનામાં ભાગ લીધો છે. તમારા સૌના અભિનંદન પાઠવું છું. ગરમી પુષ્કળ હતી, એની પરવા કર્યા વગર સરઘસમાં ઘણાએ ભાગ લીધો હતો. નાચતા ગાતા તમે આ ઉત્સવની ખરેખર ઉજવણી કરી હતી. અને આ પ્રભુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એ મંદિરને પવિત્ર રાખીએ, તેનો ઉપયોગ કરીએ. ફક્ત ક્રિસ્તયજ્ઞ માટે ફાધર સિસ્ટર્સ આવે ત્યારે નહીં, બીજા દિવસોમાં પણ તમે આ મંદિરમાં, પ્રભુ મંદિરમાં જાઓ, પ્રાર્થના કરો. અઠવાડિયામાં ઓછામાં ઓછા 1 કે 2 વખત ગુલાબમાળની ભક્તિ માટે, પ્રભુવાણી માટે તમે બધા ભેગા મળો દેવળમાં, ત્યાં પ્રાર્થના કરો અને પ્રભુના આશીર્વાદ તમે પામો એવી હું પ્રાર્થના કરું છું. ફરી એક વખત આ સુંદર પ્રભુ મંદિર બનાવવા માટે ઘણી રીતે, વિવિધ રીતે ફાળો આપનાર ફાધર્સ, સિસ્ટર્સ, ધર્મજનો, દાતાઓ અને કોન્ટ્રાક્ટર, મજૂરો સર્વના અભિનંદન પાઠવું છું. પ્રભુ તમારા સૌ ઉપર તેમની કૃપા વરસતા રહે. અને આજે આ સ્ટેજ પર આવીને સુંદર ડાન્સ અને પછી સરસ રીતે કર્યું છે. અને ક્રિસ્તયજ્ઞ વખતે સરસ ભજનો, નહીં સરસ ભજનો ગાનાર કોયર ગ્રુપ, સર્વને અભિનંદન. ગોડ બ્લેસ યુ ઓલ. જય ઈસુ. આપ આવ્યા, હૃદય પુલકિત થઈ ઉઠ્યું, અમારું આંગણું ઉર્જિત થઈ ઉઠ્યું. બિશપ સાહેબનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતનો કાર્યક્રમ હોય અને ગુજરાતમાં રાસ ગરબા ન હોય તો કેમ ચાલે? રાસ ગરબા લઈને આવી રહી છે નાર ગામની બહેનો, જેના શબ્દો છે પ્રભુ ગોવાડ છે મારો.
સુંદર રાસ કરવા માટે બહેનોનો ખૂબ ખૂબ આભાર. આપણા આ પ્રસંગને દીપાવવા માટે કેટલાક દાતાશ્રીઓએ દાન આપેલ છે, તો તેમને સન્માનવાની ઘડી આવી ચૂકી છે. દાતાશ્રીઓની સન્માન વિધિ આપણે કરીશું. સર્વપ્રથમ કાંતિભાઈ ડી મેકવાન નાર, હાલ ચાવડાપુરા. આપણે આ જે સમિયાણા નીચે બેઠા છે તે સમિયાણાનું દાન એમને કરેલ છે. એમને આપણે જોરદાર તાળીઓના ગળગાટથી વધાવી લઈશું. એમને સન્માન છે સેમ્યુલભાઈ મણિભાઈ. કાંતિભાઈ મેકવાન નાર ગામના વતની છે, મારા સસરા છે અને હાલ ચાવડાપુરામાં રહે છે. ફાધરોના આગ્રહને વશ થઈને આ જાહેરાત કરેલ છે. સ્વર્ગસ્થ જુલિયાબેન તથા સ્વ બાવજીભાઈ હીરાભાઈ, આપણે સાંજનું જે જમણ આપવાના છે તે ભોજનના દાતાશ્રી છે અશોકભાઈ ડી મેકવાન. તેમને સન્માન છે જયંતિભાઈ. આપણને ચર્ચ માટે બેન્ચીસનું દાન આપેલ છે કાંતિભાઈ બાવાજીભાઈ સોલંકી, જેમનું સન્માન દલપતભાઈ કંચનભાઈ કરશે. આપણે આજે સ્ટેજ જોઈ રહ્યા છીએ તે સ્ટેજના દાતાશ્રીનું નામ છે બિપિનભાઈ સોજિત્રાવાળા, જેમને વિજયભાઈ સન્માન છે. બિપિનભાઈ સોજિત્રાવાળાને વિજયભાઈ સન્માન છે. આપણા નાર ગામની અંદર કેટેક્રિસ્ટનું કામ મણિભાઈ કરે છે. આપણે એમને સન્માનવા જ રહ્યા. મણિભાઈ સ્ટેજ પર આવશે અને આમોદ પેરિશના સભા પુરોહિત ફાધર બીનુ એમનું સન્માન કરશે.
પેરિસ કાઉન્સિલના સભ્ય શ્રી અશોકભાઈ ડી મેકવાન. મંજુલાબેન જેઠાભાઈ મેકવાનનું સન્માન શારદાબેન છોટાભાઈ કરશે. રશ્મિકાબેન તિલકકુમારનું સન્માન મીનાબેન ફકીરભાઈ કરશે. સેમ્યુઅલભાઈ પરેશભાઈનું સન્માન કરશે. રજનીકાંત વિલિયમભાઈનું સન્માન કાંતિભાઈ ડી મેકવાન કરશે. જગદીશભાઈ મણિભાઈનું સન્માન ભરતભાઈ પાઉલભાઈ કરશે. શારદાબેન યોહાનભાઈનું સન્માન શારદાબેન યુહાનભાઈ તરફથી બધા જ ફાધરોને, બ્રધરને અને સિસ્ટરને દાન અર્પણ કરવામાં આવે છે. તેઓ બધા ફાધરો સિસ્ટરોને દાન આપશે. આ કાર્યક્રમની પૂર્ણાહુતિ રૂપે આભાર વિધિ કરે ફાધર બિન્નુ. જાગૃતિબેન, તો એમને સન્માન કરીએ. અત્યાર સુધી આ બધું ચલાવવા બદલ આભાર માનું છું. સ્વાગત ગીત, પ્રાર્થના ડાન્સ, ગરબો દરેક આઇટમ માટે ધર્મિષ્ઠાબેન જયંતિભાઈ તરફથી, ધર્મિષ્ઠાબેન કાંતિભાઈ તરફથી બધાને 100 રૂપિયા દાન આપવામાં આવે છે. જોરદાર તાળીઓ પાડી આપણે એમને સન્માનીશું. દિનેશ બાળા, તમામ બાળાઓને, તમામ બહેનોને દિનેશભાઈ બાળા તરફથી
100 રૂપિયાનું અગેન દાન આપવામાં આવે છે. હવે કશું બાકી રહ્યું? જમવાનું બાકી રહ્યું એમ? એ તો તમારેથી રજા લઈને આમંત્રણ આપો, એટલે શું કહેવાય, આભાર વિધિ કરો. બરાબર, ઓકે. નાર ગામના નિષ્કળંક માતા મરિયમ દેવાલયના પટ્ટાંગમાં ઉપસ્થિત મોસ્ટ રેવરન્ડ બિશપ રત્નસ્વામી, સર્વ ફાધરો, સિસ્ટરો, નાર ગામના ધર્મજનો, ભાઈઓ તથા બહેનો, સૌપ્રથમ નાર ગામના સર્વ ભાઈ બહેનોને હું અભિનંદન પાઠવું છું અને નમસ્કાર. કેટલું સરસ, 4-5 કલાક ફટાફટ વીતી ગયા. સાચી વાત ને? ખરેખર જે કાંઈ લોકોએ આ દિવસ સંપૂર્ણ રીતે આનંદમય બનાવવા માટે અને આશીર્વાદિત કરવા માટે મહેનત કરી છે, સર્વ ભાઈ બહેનોનો આભાર માનું છું. અને જે કંઈ કહેવાનું હતું બિશપશ્રીએ ઓલરેડી કહી દીધું છે. હવે કશું બાકી રહ્યું છે? મને લાગે છે ફરી રિપીટ કરવાની કોઈ જરૂર નથી. તો પણ આમોદના સભા પુરોહિત તરીકે મારી જવાબદારી સમજું છું. કારણ કે આટલો આનંદના દિવસે આટલા લોકો આજુબાજુ તાબામાંથી અને નાર ગામના આજુબાજુમાં રહેતા સર્વ લોકો આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે અહીંયા આવ્યા છો. સૌપ્રથમ ત્રૈક ઈશ્વરનો હું આભાર માનું છું. કેટલા વર્ષોથી આ કામ ચાલી રહ્યા છે, લગભગ 3 વર્ષથી આ દિવસ જોવા માટે આપણે રાહ જોતા હતા. આ દિવસ, આનંદનો દિવસ આજે આપણને જોવા મળ્યો છે. સૌપ્રથમ ઈશ્વરનો આભાર માનું છું. પ્રિય ભાઈઓનો બહેનો, કોઈનું નામ વિશિષ્ટ રીતે પ્રત્યેક રીતે લેવા માટે માંગતો નથી, પણ સર્વનો આભાર માનું છું. કારણ કે આપણે બધાએ સાથે મળીને આ કામ કર્યું છે. અને આજે ગયા અઠવાડિયે ઈસનાઓમાં મેં કીધું એ જ રીતે આજે પણ કહું છું, એ જ ઇતિહાસ આજે અહીંયા પૂર્ણ થાય છે. એક ઇતિહાસ આજે અહીંયા પૂર્ણ થાય છે. બિશપે આપણને જણાવ્યું એ જ રીતે આજથી એક નવું ઇતિહાસ શરૂ થાય છે. કેવી રીતે? આપણા માટે એક પવિત્ર દેવળ મળી ગયું છે. હવે એનું સદ ઉપયોગ કરવું કે નહીં કરવું એ જ આપણા હાથમાં છે, તમારા હાથમાં છે. આ નારમાં આજુબાજુમાં રહેતા સર્વ લોકો એ જ દેવળમાંથી પ્રેરણા મેળવીને આધ્યાત્મિક રીતે અને સામાજિક રીતે આગળ આવે અને આપણું એ જીવન જોઈને, પવિત્ર જીવન જોઈને આપણે કેવી રીતે એકબીજાને ટેકો આપીને, આધ્યાત્મિક જીવન એટલે શું? એકબીજાને આપણે ટેકો આપીએ. એમાં ધર્મની ભાવના કે જાતની ભાવના કોઈ નહીં, માત્ર આપણે માણસો છીએ, એકબીજાને પ્રેરણા આપીશું. અને એ પ્રેરણા ક્યાંથી મળે? આ દેવળની અંદર આપણે પ્રાર્થના કરવા માટે જઈએ ત્યારે ચોક્કસ નિષ્કલંક માતા મરિયમની મધ્યસ્થ વડે પ્રાર્થીએ ત્યારે આપણને પ્રભુ ઈસુ તરફ જવા માટે પ્રેરણા મળશે. ત્યાંથી પ્રેરણા મેળવીને આપણે આધ્યાત્મિક રીતે એકબીજાને ટેકો આપીને આગળ વધવા માટે પ્રયત્ન કરીએ. એ જ મારી ખાસ વિનંતી અને તમારી આગળ એ આગ્રહ મૂકવા આજે ઈચ્છું છું. આપણે સિનોડલ ચર્ચ કહીએ છીએ, સૌભાગ્ય ધર્મ સભા. હું કહેવા માંગુ છું આ નાર ગામ એક સામાજિક ધર્મ સભા, એટલે કે આપણે બધા સાથે મળીને ઈશ્વરને પામવા માટે પ્રયત્ન કરીએ, ઈશ્વરને ઓળખવા માટે પ્રયત્ન કરીએ. આપણા માટે એક જ નિયમ છે, સાર્વજનિક નિયમ છે, એ પ્રેમની એજ
લાગણીથી એકબીજાને સ્વીકારવા માટે પ્રયત્ન કરીએ તો ફરી સૌનો આભાર માનું છું અને અભિનંદન પણ પાડવું છું. અને આ નાર ગામની અંદર આ દેવાલયથી દરેકને આશીર્વાદ મળે, ઈશ્વર તરફ જવા માટે પ્રેરણા મળે, એ જ મારી પ્રાર્થના. આજે ખાસ અમુક વ્યક્તિઓનું નામ મારે લેવું પડે. ખાસ બીબીએન તમારો આભાર માનું છું. આ 4-5 કલાકથી આ તમે ઓનલાઈન દ્વારા આ ટેકનિક દ્વારા બધાને જોવા માટે સાંભળવા માટે મદદ કરી છે. એ બદલ તમારો આભાર માનું છું. અને આજના કોયર ગ્રુપ અને ખાસ ફાધર જિગ્નેશ ગયા અઠવાડિયે અને આજના પ્રોગ્રામમાં પણ MC તરીકે જે કામ ઉપાડ્યું છે એ બદલ ફાધર જિગ્નેશનો આભાર માનું છું. ફરી એકવાર જે કાંઈ લોકોએ પ્રત્યક્ષ કે ગમે તે રીતે આ પ્રોગ્રામમાં મદદ કરવા માટે આગળ આવેલા સર્વ લોકોનો ફરી આભાર માનું છું. તમને દરેકને માતા મરિયમના મધ્યસ્થ વડે પ્રભુ ઈસુ સાચવી રાખે અને આ ગામની અંદર રહેતા સર્વ લોકો ઈશ્વરના પ્રેમથી હંમેશા શાંતિમાં રહે, પ્રેમમાં રહે, એ મારી પ્રાર્થનાથી વિરમું છું. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ ઓલ ઓફ યુ. આ સ્ટેજ પ્રોગ્રામ અત્યારે અહીંયા પૂર્ણ થાય છે. હવે ભોજન સમારંભમાં પ્રવેશીએ. સર્વ મહેમાનોને અને સર્વજનોને વિનંતી કરું છું, આપણે આ સ્નેહ ભોજનમાં સાથે મળીને સાથે જમીને પ્રેમથી આગળ વધીશું. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. સ્વર્ગીય પિતા પરમેશ્વર, આજના પાવન દિવસ માટે અમે સર્વ તમારો આભાર માનીએ છીએ. જે કૃપાઓ તમે અમારા ગામ પર વરસાવી છે એનો વિશેષ આભાર માનીએ છીએ. આ સુંદર આયોજન પાછળ જે કંઈ અમને આશીર્વાદ આપ્યો છે એ સર્વનો અમે આજે આભાર માનીએ છીએ. આજે સ્નેહ ભોજન માટે અમે સૌ જઈ રહ્યા છીએ ત્યારે જેણે સૌ ભોજન આપ્યું છે એ પરિવાર વિશેષ પ્રાર્થના કરું છું. જયંતિભાઈ અને તેનો સમગ્ર પરિવાર અને રસોઈ બનાવનાર સર્વને તમે આશીર્વાદિત કરજો. આ ભોજન ખાઈને અમે તૃપ્ત થઈએ અને તમારો મહિમા કરીએ એવી કૃપા આપજો. આ પ્રાર્થના અમે અમારા તારનાર પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વસમર્થ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સૌની પવિત્રો. આમીન. जन जन के मोबाइल में है देश विदेश में इसके फैल. BBN BBN हमारा प्यारा BBN.